स्वयं भगवान है रे मनुष्य तू बड़ा महान है 150 કલાકારોની સાથે આજે ભજવવા જઈ રહ્યા છીએ નમોત્સવ। હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ। સવારમાં જુઓ આપણે ઉનાળાનું કામ સ્ટાર્ટ કરી દીધું છે અને ગાડી ને બધું ભરી દીધું છે, કપડાં તપાડવા કાઢ્યા હ। તો ધ્રુવી આવવાની છે આજે, તો ધ્રુવીની રાહ જોઉં છું। ચલો મેં એના પપ્પાનું પહેલાં તો ટિફિન રેડી કરીએ, પછી આપણે બીજી વારની રસોઈ બનાવવી પડશે। તો ચલો જો અહીંયા મેં શાક તો બનાવી દીધું, રોટલી બાકી છે। ગવાર બટાકાનું શાક આપણે બની ગયું, હવે રોટી બનાવીએ। વાહ વાહ વાહ, મહેમાન આવ્યા। શું કરો નિકુલ? કોણ મેળીને ગયા? મૂકીને ગયા બરાબર, આજ તો ક્યાંક જવાનું જ નહીં? આજ ક્યાંક જાય એના માટે તો વિડીયો જોવો પડશે। બાય બાય। ધ્રુવીબેન તો આયા બિસ્તરો લઈને, અને અહીંયા તો મીના પપ્પા પૂજા કરું છું। મી તો હજુ ઊંઘું ના, આજે નહીં ગયો, આજનો દિવસ નહીં મોકલો, કાલ મોકલીશું। હજુ થોડું તાવ જેવું લાગતું હતું, આરામ કરવા દો આજનો દાડો તો। પપ્પા તો અત્યારે જોબ ઉપર જોઈ છે। જય શ્રી કૃષ્ણ। ગીતાબેન તો આપણે જોઉં છું બાજુમાં। ચલો ધ્રુવી, આપણે શું કરીશું? ટિફિન બિફિન પપ્પાને તો ભરી આલ્યું, પણ હવે બીજું થોડું રોતીએ હેડ બીજું પર કઈ જો। આજે તો નમોત્સવ પ્રોગ્રામ જોવા માટે જવાનું છે, અને આપણો 2 પાસ આવી ગયા છે। એક પાસમાં 2 જણ જઈ શકે છે, તો હેડો આપણે ફટાફટ કામ કરી દઈએ। પ્રોગ્રામ તો સાંજે છે, પણ અત્યારથી તૈયારી કરવી હારી। તો વહેલા નવરાત થઈને થોડો આરામ કરી પાછું સાંજે રસોઈ અડધી બનાવી અને પછી જવા નીકળીશું। તો જોતા રહેજો, આજે મસ્ત પ્રોગ્રામ તમને બતાવીશું નમોત્સવ। ચાલો, દાદાએ તો ખાઈ લીધું, હવે ધ્રુવી ખાવાનું કાઢશ। કેટલું બધું બનાવ્યું મેં, કાલવાળું પેલી રેસીપી છે ને મેં બનાવી હતી, એ બી બનાવી સ્પેશિયલ નિકુલ કુમાર ને ધ્રુવી માટે બનાવી। અંદર ઓરેગનો ની નાખવાનું બાકી હો, તો ચલો નાખી દઈએ। જુઓ, આનાથી વધારે ટેસ્ટ આવે, ચીલી ફ્લેક્સ ને ઓરેગનો, બસ પછી વધારે તીખું થઈ જશે। શીરો બનાવ્યો છે અને મસ્ત મજાના ટેસ્ટી દાળ ભાત। આપણે દાળ બહાર કાઢીએ તા, અને શાક, એટલે આજ તો ખાવાની મોજ। સ્પેશિયલી આ રેસીપી અમારી મસ્ત બની છે આજ। અને દાળ તો જુઓ, મસ્ત મજાની મસાલેદાર દાળ। ચલો મેં બોલાવો નિકુલ કુમારને। તમે રેડી થઈ ગયા છીએ? ઉતાર કર, 7:15 તો એટલે કરી દે, 7 વાગે શો ચાલુ થઈ જવાનો। તો અમે આ શો જોવા માટે જઈએ છીએ, તો તમને પણ બતાવીએ કે જે નમોત્સવ છે તો કેવો છે, અને ચલો એન્જોય કરીએ આપણો શો। તો ગાઈ જુઓ, અંધારું થઈ ગયું છે અને લગભગ 7 વાગ્યા ને અમે જઈએ છીએ। પાસ હાથમાં પકડી લીધા વર્ષમાં આવતાની। તો ચાલો નિકુલ કુમાર ને અમે ધ્રુવી 3 જઈએ છીએ। મીરના પપ્પા મીર ઘરે, કારણ કે તબિયત ખરાબ હતી થોડી મીરની, એટલે સારી થઈ ગઈ છે, પણ આરામ કરે સારું, 2 આવવાનું ના પાડતા હતા, એટલે અમે એકલા જઈએ છીએ। એ રિક્ષાની રાહ જોવાય છે પાસ લઈને, અને હું ધ્રુવીબેનને જઈ રહ્યા છીએ। નિકુલ કુમાર આવતી જોડે બીજી વાળી રિક્ષા આવતી હોય, અને એમાં ટ્રાફિકમાં ફસાઈ જઈએ છીએ ને, અને ઉપર ત્યાં ટ્રાફિક ઉતરી જઈએ। નિકુલ કુમાર ઉભા છે આપણે લેવા માટે, ભાડું આપી દીધું। ચલો બેસી જાઓ ધ્રુવીબેન, જઈ રહ્યા છીએ આપણા બહાર મોકલાવા થઈ ગયું છે। જોવા માટે જો અહીંયાથી ટ્રાફિક સ્ટાર્ટ, પાછળ પણ ટ્રાફિક આવી, સાધનો બંધ કરાવી દીધા છે, અને આપણે હવે ચાલવાનું છે। ચાલો ચાલતા જઈએ, તો ચાલવાનું છે અહીંયાથી। લાઈન તો જો, બી ગેટમાં લાઈન છે, જીમાં તો નહીં। ચલો આપણે તો જીમાં જવાનું છે, જ્યારે આપણે એન્ટ્રી લઈ લઈએ। કામ ચાલુ થઈ રહ્યો છે, ખબર નહીં
પોખવાનો અવસર ચલો બે જઈએ એટલે નમો ડો કેમ તો ગાઈસ જો આ તો મમ્મી પહેરવા નાલે મમ્મી પહેરી દરેકના હાથમાં મસ્ત હેન્ડકપ લાગો છે વિનંતી કરું કે પોતાની જગ્યા ઉપર એકવાર ઊભા થઈ જાય જગ્યા ઉપર ઊભા થાય અને આ તમારો જે હેન્ડકપ છે ને પહેરેલો એના ઉપર મોદીજીનો ફોટો છે કે નહીં છે ને અને જ્યારે મહેસાણામાં ઊભા હોઈએ ત્યારે એવું કહી શકાય કે જેની માટીમાં આ દેશના વડાપ્રધાન રમ્યા છે જે ગળથુથી બધાના હાથ તમારા હૃદય પર એકવાર મૂકી દો જે હાથે હેન્ડકપ પહેર્યો છે બધા જ જે માટીમાં આપણા વડાપ્રધાન રમ્યા છે ને એ આંગણે મહેસાણાનો અવાજ નથી મહેસાણા તૈયાર નરેન્દ્ર મોદીજીને મહેસાણા તરફથી આ જન્મોત્સવની ગિફ્ટ આપવા માટે તૈયાર તો શરૂ કરીએ હું જે બોલું એ તમારે ફરી બોલવાનું છે હું જ્યાં સુધી અવાજ નહીં આવે ત્યાં સુધી બોલીશ હું સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીશ હું આજે એ આંગણે અવસર છે નમોત્સવ તમારા સમક્ષ રજૂ કરવા જઈએ છીએ અને આજના આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય નિલય પટેલ આપના સૌના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઉજવાઈ રહ્યું છે ત્યારે સનાતન ધર્મની અક્ષણો પરંપરામાં ભારત ભૂમિમાં અનેક સંતો આચાર્યો અનેક મહર્ષિઓ અને ભગવાનોના પ્રાગટ્ય થયા છે ત્યારે એ જ ભૂમિ ઉપર એક અદ્ભુત વ્યક્તિત્વ અનેક વર્ષો પછી ઉત્તર ગુજરાતની આ ભૂમિમાં જન્મ લઈને ભારતનું નેતૃત્વ કરી રહી છે ત્યારે એમના 75મા જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન પાઠવું આવા રત્નો ઉત્તર ગુજરાતે સમય સમય પર ભારત વર્ષને આપ્યા છે સમગ્ર વિશ્વ આજે જ્યારે જેમના કહેવા પ્રમાણે પોતાના રાષ્ટ્ર અને દેશોને ચલાવી રહ્યા છે એવા મહાન ભારતના સપૂત એવા શ્રી નરેન્દ્રભાઈ એ જ્યારે એમના 75મા વર્ષને ઉજવવા માટે અનેક જગ્યાએ અનેક સંસ્થાઓને જ્યારે લાભ આપી રહ્યા છે ત્યારે મારું માનવું છે કે સનાતન ધર્મના આવા મહાન સપૂત જેની પરિકલ્પના રાષ્ટ્રનું નિર્માણ કરવું સનાતન ધર્મને સ્થાપિત કરવી અને વૈશ્વિક ચેતના જાગૃત કરીને વિશ્વ પટલ ઉપર ભારતને મૂકવું જેની સંકલ્પના આવું ત્યારે મને એક ગાયન યાદ આવે છે કે जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा ભારત વર્ષની રચના જેણે કરી છે અને એવા ભારત વર્ષની અંદર જ્યારે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ભારતનું નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે ઈશ્વરના ચરણોમાં એવી અભ્યર્થના કરીએ એમને દીર્ઘાયુષ્ય આપે એમને સફળ ક્ષમતા પ્રદાન કરે અને આખા રાષ્ટ્રને વિશ્વ તરફ આગળ વધારીને વિશ્વગુરુ બનાવવા તરફની જે મીટ છે ભારતની એને સફળ કરવા માટેની પૂર્ણ ક્ષમતા પ્રભુ એમને પ્રદાન કરે એ જ મંગલ કામના પ્રભુના ચરણોમાં ધરી પુનઃ આવા ભારતના મહાન વ્યક્તિત્વને અને હવે તો નોબેલ પુરસ્કાર માટે જેમનું નામ નોમિનેટ થયું છે એવા મહાન ભારતના સપૂતને લાખ લાખ સલામ કરવા પડે એવી પરિસ્થિતિ હજારો યુવાનોને જેમને રાજકારણ શીખવાડ્યું હજારો યુવાનોને જેને ધર્મ નીતિ શીખવાડી હજારો યુવાનોને રાષ્ટ્ર નીતિ શીખવાડી એવા મહાનુભાવને શત શત વંદન કરી મારા અલ્પ વક્તવ્યથી વિરામ લઉં છું કલાકારોની સાથે આજે ભજવવા જઈ રહ્યા છીએ નમોત્સવ
અને હું તમને કહું, આજે કેટલી વાર એવું થવાનું છે કે ક્યાંક તમારી આંખોના ખૂણા ભીના થશે, તો ક્યાંક એટલું બધું હસવાનું આવશે કે તમારી આંખોમાંથી પાણી આવશે, ક્યારેક તમારા હાથના રૂવાડા ઊભા થશે. આજે હું शीश पर नमे मर्द बोली पहचाने मर्द खिलावे खाए मर्द चिंता नहीं माने मर्द कई कोई लई मर्द को मर्द बचावे गहरे साके का मर्द को मर्द ही आवे फिर मर्द वही को जानिए सुख दुख साथी दर्द के बैताल कहे विक्रम सुनो यही है लक्षण मर्द के भाई यही है लक्षण मर्द के भाई यही है लक्षण मर्द के भारत माता की આપણે સૌ આપણા પ્રિય એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે મળ્યા છીએ ત્યારે આવો એક સરસ મજાના નવા ગીત અને નૃત્ય સાથે આ કાર્યક્રમને ઉઘાડ આપીએ. नमो
2014માં દિલ્હી અને દેશનો દાહ ઠારવા ફરી એકવાર વડનગરનો વીર દેશની વારે આવ્યો. હવે સમજાણું? શરીરની હોય કે સત્તાની, દિલ્હીની દાહને વડનગર જ શાતા આપે છે. કેવા હતા એ તાના રીરીના સૂર, જેને મેઘ મલ્હાર રાગ ગાઈને વાદળો વરસાવ્યા. सजा मिलेगी। जो बात मैं आप सबको बताने जा रहा हूँ वो बात आप मरते दम तक अपने हलक से बाहर नहीं निकालेंगे। 22 अप्रैल दोपहर को पहलगाम में हुए आतंकी हमले में मारे गए निर्दोष लोगों के मौत का बदला लेने का मौका देने जा रहा हूँ। जिस बेरहमी से आतंकवादियों ने हमारे देशवासियों को कायरों की तरह घुस के मारा था, उस बेरहमी का घातक जवाब उनका सर धड़ से अलग करने का मौका देने जा रहा हूँ। इस मिशन का नाम होगा ऑपरेशन सिंदूर। क्या आप सब इस मिशन के लिए तैयार है? यस सर। ઉઘરાવી રહ્યો છે એ તો હારી વાત કહેવાય ને હોમા. પગ વાળીને બેહી રહેવું એટલે ક્યાં ગમે હ. શું સારી વાત છે બાપુ. નરેન્દ્રને ઝંડો ઉપાડવાની શું જરૂર છે? કાલે દેસાઈ માસ્તર બજારમાં મળ્યા ત્યારે બોલેલા કે નરેન્દ્રએ વર્ગના મોનિટરને ગૃહ કાર્ય બતાવવાની ના પાડી દીધી. કારણ શું? તે નરેન્દ્રએ આવું કેમ કર્યું? ખોટું કાંઈ કરીશ નહીં.
અને ખોટું કાંઈ સહીશ નહીં. મોટાભાઈ, લો આ અમદાવાદ પેસેન્જરનો હિસાબ. કેમ નરેન્દ્ર, મોનિટરને ગૃહ કાર્ય બતાવવાની ના કેમ પાડી તે? બાપુ, હું સાહેબ સિવાય કોઈને ગૃહ કાર્ય નહીં બતાવું. પગાર સાહેબ લે અને એનું કામ મોનિટર પાસે કરાવે, એ કેમનું ચાલે? સાહેબને આવું કહેવાય બાપુ? નરેન્દ્રની વાત ખોટી તો નથી. આમાં 6 ચાનો હિસાબ ઓછો છે. મોટાભાઈ, આ ટ્રેનમાં પાકિસ્તાન સામે લડવા જતા જવાનો પણ હતા, એને પણ પીવડાવી દીધી. બાપુ, અરે વાહ નરેન્દ્ર, તે જવાનો હંગાતે વાત કરી? ઘણી બધી, અને દામોદર મૂળચંદ મોદી તરફથી મફતની ચા પણ પીવડાવી. જોયું બાપુ? અરે જવા દે ને સોમા, નાનો છે, એને એમાં મજા આવે છે તો કરવા દે. નરુ, એ નરુ, ચાલ બા ઘેર બોલાવે હ. નહીં આવું. જો બાપુ, આ અમૃતને કોને મારું નામ બગાડે છે? તમે બંને ઘેર જાઓ, અમે પણ આવીએ જ છીએ. ચાલ ને નરુ. બાપુ, જીવનના અનુભવો બાળ નરેન્દ્રને રેલવે સ્ટેશન પર થયા, પરંતુ સંસ્કાર અને સેવાનું પાવર સ્ટેશન તો હતા તેના બાપ હીરાબા. હાલો બેહાડા વડનગર, વંદે ભારત. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અરે, આવી ગયો નરેન્દ્ર. બા, આ અમૃત મારું નામ બગાડે હ. અમૃત, ચમ નાના ભાઈને હેરાન કરે? બેટા, નરેન્દ્રનું નામ સદીઓથી કોઈ બગાડી નથી શક્યું, કારણ કે એ સ્વામી વિવેકાનંદનું સાંસારિક નામ હતું. એ કોણ હતા બા? દેશના મહાન સંન્યાસી. સંન્યાસી કોને કહેવાય બા? જે ઘર છોડી દે એને. ચમ, એના મોટાભાઈ પણ એને હેરાન કરતા હતા. નરેન્દ્ર, એટલે મારો કહેવાનો મતલબ છે કે બાપુ, તમે જ્યારે ઘર છોડીને દુકાને જાઓ છો ત્યારે તમે સંન્યાસી થઈ જાઓ છો. હવે આના સવાલો પૂરા જ નહીં થાય. ભાઈ, સંન્યાસી બનવા માટે ભગવા કપડાં પહેરવા પડે. ભાઈ, ખાલી કપડાં બદલાવાથી કોઈ સંન્યાસી થઈ જાય? હે ભગવાન, જેમ તારી કૃપા અનંત છે, એમ આ મારા નરેન્દ્રના પ્રશ્નો પણ અનંત છે. પ્રશ્નોથી યાદ આવ્યું, હું આવું હમણાં. બેટા, માત્ર કપડાં રંગવાથી સાધુ ન થવાય. વૃત્તિમાં વૈરાગ્ય જાગે ત્યારે કોઈ સંન્યાસી બને. બા, હવે આ પૂછશે કે આ વૈરાગ કોને કહેવાય? પૂછ. સોમા, જે બાળક પ્રશ્નો નથી પૂછતું એ મોટા થઈને પ્રશ્નો ઊભા કરે છે. નરેન્દ્રની જિજ્ઞાસા માટે મને માન છે. ડાયો દીકરો. એ નરેન્દ્ર, હાલ રિસેસ પૂરી થઈ ગઈ. પેલા પ્રદીપને દેસાઈ સાહેબે સોટી મારી, ફરી નાસ્તાની ચોરી કરતા પકડાયો. બાપુજી, એક સવાલ પૂછું? ફરી સવાલ? હા, પૂછ. હે બાપુજી, તમને તમારા સાહેબ સોટી મારતા? લો, આપો જવાબ. હા બેટા, અમારો તો દિવસ જ એનાથી શરૂ થતો. મોટા ભાઈ, શું તમને પણ માસ્તર સોટી મારતા? હા ભાઈ, મેં તો બહુ ખાધી છે, પણ તું કાં પૂછે છે? એમાં શું છે કે હું જાણવા માંગુ છું કે આ માસ્તરની સોટીઓ કેટલી સદીઓથી ચાલે છે. જોયું બાપુ, કેવી ગંભીર બાબત ઉપર પણ આને મજાક સૂઝે છે. અને અમૃત પ્રદીપને સોટી પડી એમાં નરેન્દ્ર શું કરશે? મોઢે બોલું માં, મન હાચે નાનપણ હાંભળે. મોઢે બોલું માં, અને મન હાચે નાનપણ હાંભળે. પછી મોટમની મજા મને કડવી લાગે કાગડા. સુખા
શાલની મહતાજ પણ નથી. સાચું કહું તો માના ત્યાગ અને મમતાને સન્માની શકે એવું શિલ્ડ જગતમાં હજુ સુધી બન્યું જ નથી. ઘર છોડીને જવાનો નિર્ણય લીધો છે. મને માફ કરો. તો જો આ સમોસા આપ્યા છે. દેશની સેવા કરવા ઈચ્છે છે નહીં હજુ તો માજા આવે રાહ નહીં જોવી માજાની. અટવાયો છું બાબા. અને આપણને તો મને રસ્તો બતાડો. જો બેટા કોઈ પણ અને પ્રોગ્રામ તો હજુ ચાલુ જ છે. દોડ ધમીઓના ડામી લીધા આશીષ કરોડ અને એની માથે જોને આખું હિદોળ દોડ. આવ્યો આવ્યો આડા ભીડ ભીડ ભારતની ભાંગવાને કાળી અને એની માથે જોને આખું હિદોળ દોડ. યોગના પ્રયોગ થકી દુનિયામાં દીધા ડંગા વગાડનારે તિરંગા લે રાવા ઘેર ઘેર.
સંવિધાન યાત્રા, વાહ. બાળપણમાં બહારની ભીડ છે, અંદર તો એટલી ભીડ હતી અને બારે અહીંયા સ્ક્રીન મૂકી છે ને તો બારે નહીં કેટલી બધી ભીડ. ચલો ત્યાં નીકળવાની જગ્યા ગોતવી પડશે. આ બહાર આટલી ભીડ, અંદર તો ભયંકર ભીડ હતી. આપણે ઘરે જઈએ. ચલો ધીમે ધીમે આપણે તો બહાર નીકળી રહ્યા છીએ. પ્રોગ્રામ તો હજુ ચાલુ જ છે. રેલવે સ્ટેશનથી જવાનોને ચા પીવડાવવાથી પોતાના જીવનની મેં તો હવે 9:30 થયા અને ઘરે જમવાનું બાકી તો જઈએ. હાલો પેલા બે તો જો આગળ આગળ જોયા છે. જોવું નહીં હજુ, બાકી ભીડ તો ભયંકર હજુ આવી જ જાય. જો ચલો જઈએ. જો મોદી સાહેબે સમોસો આલે. ચલો તાર જમી લઈશું. રાહ જોઈને બેઠા. મેં તો જમી લીધું. એવું આવો જુઓ આ શું હે? મોદી સાહેબનું. આ બધું મોદી સાહેબનું જ હતું તારા. પટ્ટો પહેરાયો, પટ્ટો પહેરાયો બધા. ખાઈ લઈશું શાક રોટલી.